પાવાગઢ મહાકાળી માતાજીના મંદિર પાસે આવેલા જૈન તીર્થકરોની પ્રાચીન પ્રતિમાઓ ખંડિત થતા જૈન સમાજમાં આક્રોશ સાથે ભારે રોષ જોવા મળી રહ્યો છે। રાતોરાત સમાજના અગ્રણીઓ પાવાગઢ ખાતે ઉમટી પડ્યા હતા। વડોદરા, અમદાવાદ, સુરત સહિતના જૈન સમાજના અગ્રણીઓ દ્વારા એકત્ર થઈ હાલોલ પોલીસ મથકે પહોંચી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। પ્રાચીન પ્રતિમાઓ તાત્કાલિક જ્યાં હતી ત્યાં ફરીથી પુનઃનિર્માણ કરવામાં આવે તેવી માંગ જૈન સમાજના અગ્રણીઓ દ્વારા કરવામાં આવી હતી। પાવાગઢ માતાજીના મંદિર પાસે આવેલા જૈન તીર્થકરોની પ્રાચીન પ્રતિમાઓ તોડવામાં આવતા જૈન સમાજમાં આક્રોશ સાથે ભારે રોષ જોવા મળી રહ્યો છે। રાતોરાત જૈન સમાજના અગ્રણીઓ પાવાગઢ ખાતે ઉમટી પડ્યા હતા। વડોદરા, અમદાવાદ, સુરત સહિતના જૈન સમાજના અગ્રણીઓ દ્વારા એકત્ર થઈ હાલોલ પોલીસ મથકે પહોંચી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। પ્રાચીન પ્રતિમાઓને તાત્કાલિક જ્યાં હતી ત્યાં ફરીથી પુનઃનિર્માણ કરવામાં આવે તેવી માંગ જૈન સમાજના અગ્રણી દ્વારા કરવામાં આવી હતી। શબ્બીર અલી ઠા, અબ તક ન્યૂઝ, પાવાગઢ, પંચમહાલ।